ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે સરયુ નદીના કાંઠે વસેલી અયોધ્યાપુરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયું હતું. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમના ભાઈ હતા. દરેક સાથે ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે રામ નવમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. જે દિવસે અયોધ્યામાં માતા કૌશલ્યા ગર્ભથી ભગવાન રામનો જન્મ થયો હતો. તે દિવસે ચારે બાજુ હર્ષો ઉલ્લાસનો વાતાવરણ હતો. આવો જાણી રામ જન્મોત્સવની ખાસ વાર્તા. ધાર્મિક પુરાણો મુજબ રાજા દશરથના પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો, જે પછી તેન 4 પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. રામ તેમના સૌથી મોટા પુત્ર હતા. શ્રી રામજી જન્મ ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિને પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નમાં બપોરના સમયે થયું હતું, જ્યારે 5 ગ્રહ તેમના ઉચ્ચ સ્થાનમાં હતા અને તે સમ અભિજીત મુહૂર્ત હતું. ભગવાન શ્રી રામના જન્મ સમયે શીતળ, મંદ અને સુગંધિત પવન ચાલી રહી હતી. દેવતા અને સંત ખુશીઓ ઉજવી રહ્યા હતા. બધા પવિત્ર નદીઓ અમૃતની ધારા વહી રહી હતી. ભગવાનના જન્મ પછી બ્રહ્માજીની સાથે બધા દેવતા વિમાન સજાવીને અયોધ્યા પહોંચ્યા હતા. આકાશ દેવતાઓના સમૂહથી ભરી ગયો હતો. સંપૂર્ણ નગરમાં ઉત્સવનો વાતાવરણ થઈ ગયું હતું. રાજા દશરથ આનંદિત હતા. બધી રાણીઓ આનંદમાં મગ્ન હતી. રાજાએ બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને મણીઓ દાન આપ્યું. શોભાના મૂળ ભગવાનના પ્રકટ થયા પછી ઘરે ઘરે મંગળમય શુભેચ્છાઓ વાગવા લાગી. જ્યાં ત્યાં નૃત્ય ગીત થવા લાગ્યા. સંપૂર્ણ નગરવાસીઓએ ભગવાન રામનો જન્મોત્સવ ઉજવ્યો. આ વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં રામ લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું આગળના વિડિયોમાં. જય શ્રી રામ.